બનાવમાં જે દર્દી પોતે આવેલા છે તે આલ્કોહોલ પીધેલો હોય એવી હાલતમાં લાગતા હતા અને જે નર્સની પાછળ કાતર લઈને દોડતા હતા તે વખતે નર્સ અને બીજા સ્ટાફ બહાર નીકળી ગયેલા હતા અને મેડિકલ ઓફિસરને શ્રીને જાણ કરેલી અને મેડિકલ ઓફિસરે આપણે ત્યાં નજીકમાં પોલીસ ચોકી છે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ કે જે હોય છે તેને જાણ કરેલી અને આગળની કાર્યવાહી કરેલ છે. ગઈકાલે એક બાળકી તેમના પિતાને સારવાર માટે લઈને આવ્યા હતા, તો ગ્રાઉન્ડમાં પણ અન્ય વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના કદાચ તમારા જાણ બહાર હોય, પણ ગઈકાલે આવી ઘટના બની હતી, તો સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. તો સુરક્ષાને લઈને અમારા જે તે ઉપરના વડાશ્રી છે, જે આરડીડી સાહેબ છે, તથા આપણે તાલુકા લેવલે જે પ્રાંત અધિકારી સાહેબ છે એની સાથે મળીને ચર્ચા વિચારણા કરી આગળની સુરક્ષા માટે આપણે એને કોઈ સ્ટાફને કે કોઈ ઓફિસર્સને નુકસાન કે ના થાય, કોઈને ઈજા ના પહોંચે તે માટેની ચર્ચા વિચારણા આગળ કરીશું. અને અત્યારે આપણે હાલમાં 2 સિક્યુરિટી માટે છે, જે સવારે હોય છે, એક નાઇટમાં રાખેલા હોય છે, અને બાકી વધારાની વિગત આગળની શું થશે એના માટે આપણે વડાશ્રી સાથે મુલાકાત કરી અને કરીશું. આપણે એકચ્યુઅલી લાઇટ જાય તો તેના માટે જનરેટરની સુવિધા તો ઉપલબ્ધ છે જ, પણ પીએમ રૂમ જે સાવ અલગ જ છે, બધી આપણે હોસ્પિટલથી અલગ રાખેલો છે, તો એના માટેને આગળનું જનરેટર માટેનું કનેક્શન આપવા માટે આગળની કાર્યવાહી સુનિશ્ચિત કરીશું.